સાબરડેરીના ડિરેક્ટર ડોક્ટર વિપુલ પટેલ ભાજપમાં જોડાશે। કોંગ્રેસના નેતા ડોક્ટર વિપુલ પટેલ આજે જોડાશે ભાજપમાં। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરિયું ધારણ કરશે। હિંમતનગર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પણ ભાજપમાં જોડાશે। માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સુધીર પટેલ ભાજપમાં જોડાશે। 25થી વધુ દૂધ મંડળીના ચેરમેન સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે। શૈલેષ ઓનલાઈન પર જોડાયા છે। શૈલેષ, આજે કેસરીઓ ધારણ કરશે માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પણ ભાજપમાં જોડાશે। 25થી વધુ દૂધ મંડળીના ચેરમેન સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે। શું વિગતો? વાત કરવામાં તો જે સાબરકાંઠાના જે સાબરડેરીના ડિરેક્ટર અને કોંગ્રેસના અગ્રણી ઉપરાંત 4 ટર્મથી સહકારી જે ડેરી છે ડેરીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાતા અને કોંગ્રેસના અગ્રણી નેતા જે સાબરકાંઠાના અરવલ્લીના દિગ્ગજ નેતા કહેવાય છે વિપુલ પટેલ આજે પોતાના જે કાર્યકર્તાઓ અને દૂધ મંડળીના ચેરમેનો અને ઉપરાંત એપીએમસી માર્કેટના સુધીર પટેલ કરી ડિરેક્ટર સાથે આ જોડાણ કરવા જઈ રહ્યા છે। અત્યારે હાલ જે હિંમતનગરના નનાનપુર નજીક જે હાઈવે રોડ છે, હાઈવે રોડ પર એકઠા થયા છે। લગભગ 100 થી વધુ જે વાહનો છે, વાહનો સાથે મોટી સંખ્યામાં જે ડિરેક્ટરો અને કાર્યકર્તાઓ સાથે વિપુલ પટેલ આજે 11 વાગે કમલમ ખાતે પહોંચશે, જ્યાં સી આર પાટીલના હસ્તે ખેસ ધારણ કરશે અને કેસરીઓ ધારણ કરી અને ભાજપમાં પ્રવેશ કરી લેશે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનેથી પ્રેરાઈ અને ઘણા સમયથી મને ઈચ્છા હતી કે ભાઈ હું આ સારું કાર્ય થઈ રહ્યું છે તો એ પરિકલ્પના પૂર્ણ કરવા માટે હું અને અત્યાર સુધી સેવા કરતો જ આવ્યો છું અને સેવા કરતો રહીશ। એના માટે સારી સેવા થાય એ રીતે બધાને સાથે રાખી અને આજે ભાજપમાં જોઈન્ટ થવા જઈ રહ્યો છું। મારી સાથે ઓછામાં ઓછી 25 દૂધ મંડળીઓ હશે અને બધા ગામ હિંમતનગર તાલુકાની અને સર્વે આગેવાનો છે, એ બધાને સાથે લઈ આજે ભાજપમાં